સારુની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ વડોદરા શહેરની કે જ્યાં આગળ પાલિકા કચેરીમાં કપિરાજ ઘૂસ્યા હોવાની ઘટના બની છે। કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। કપિરાજનું કચેરીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આ કચેરીમાં કપિરાજ જોવા મળ્યા અને તેના કારણે ત્યાંના લોકો જે હાજર હતા તે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। संवाददाता हार्दिक अमारी साथे जोड़ाई गया है। हार्दिक, वडोदरा में पालिकानी कचेरी में कपिराज जोवा मळ्या, कया प्रकारनी परिस्थिति सर्जाई हती? बिल्कुल, जो पालिकानी वडी कचेरीनी वात करीए तो सामान्य दिवसोमां नागरिको जे छे ते मोर्चो लईने आवता होय छे, परंतु आज तो कपिराज जे छे ते मोर्चो लईने पालिकानी कचेरी पहोंची गया हता અને વડી કચેરી ખાતે ભારે હંગામો જે છે તે મચાવ્યો હતો। એક વાયર છે એ વાયરના માધ્યમથી જે કપિરાજ છે તે પાલિકાની વડી કચેરીમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ જે વહીવટી વિભાગ છે ત્યાં પહોંચ્યા હતા। વહીવટી વિભાગમાં કપિરાજ પહોંચતાની સાથે જે કર્મચારીઓ છે તેઓની અંદર નાસભાગ મચી હતી। લગભગ અડધો પોણો કલાક સુધી આ જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે ચાલ્યો હતો અને આખરે જીવદયા પ્રેમી સંસ્થાના સભ્યો છે તેમને જાણ કરવામાં આવી હતી અને સંસ્થાના સભ્યોએ ભારે જહેમત બાદ આ જે કપિરાજ છે તેમનું આ રેસ્ક્યુ જે છે તે કર્યું છે અને ત્યારબાદથી જે પાલિકાના કર્મચારીઓ છે તેમને રાહતનો શ્વાસ જે છે તે લીધો હતો। પરંતુ આ રીતે કપિરાજ વહીવટી કચેરીમાં ઘૂસી જાય અને હંગામો મચાવે, ભારે દોડધામ થાય તે કેટલું વ્યાજબી તે મોટો સવાલ થઈ રહ્યો છે। ત્યારે અત્યારે તો કપિરાજનું રેસ્ક્યુ કરી લેવાતા જે કર્મચારીઓ છે તેમને રાહતનો શ્વાસ લીધો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસી આવ્યો છે। શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો અને સુમસાન વાતાવરણ વચ્ચે દીપડાની લટાર જોવા મળી। તો રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। વન્ય પ્રાણીની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી ગઈ છે અને પેટ્રોલ પંપ સુધી દીપડો દેખાતા હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, હવે પેટ્રોલ પંપ પર દીપડાના દેખા જોવા મળ્યા છે, તેના કારણે સ્થાનિકોમાં કેટલો ભયનો માહોલ? જો આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લાના જે ધારી, ખાંભા અને સાવરકુંડલા જે તાલુકાઓ છે બિલકુલ ગીર બોર્ડરને અડીને આવેલા આ તાલુકાઓ છે, એટલે છાસવારે આ પ્રકારે રાની પશુઓ છે એ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવે છે। અને વધુ એક આવો જ કિસ્સો ધારી તાલુકાના ભાડેર ગામ નજીક આવેલા પેટ્રોલ પંપનો છે। પેટ્રોલ પંપના પટાંગણમાં ગઈકાલે રાત્રે જ આ દીપડાએ બિંદાસપણે આટાફેરા કર્યા હતા, જેના સમગ્ર વિડીયો છે સીસીટીવીમાં કેદ થયા છે। સ્વાભાવિક રીતે જ આ પેટ્રોલ પંપમાં નોકરી કરતા જે કર્મચારીઓ છે તેમાં ભયનો માહોલ છે અને આ સિવાય પેટ્રોલ પંપ જે ભાડેર ગામથી એકદમ નજીક આવેલું હોય એટલે સ્વાભાવિક રીતે જ આ દીપડો અને સિંહ જેવા પ્રાણીઓ છાસવારે આ ગામમાં ઘૂસી આવે છે। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ ડાંગના આહવામાં કૂવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી હતી। આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે। તો દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સાબરકાંઠામાં મહિલા પર રીંછનો હુમલો કરવામાં આવ્યો છે। વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ સામે આવ્યો છે। બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો। મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો આ તરફ હવે વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળ બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું। પહેલીવાર જ ગામના તળાવમાં એકસાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચી ગયા હતા। મહત્વપૂર્ણ છે કે ગામની આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય જળ બિલાડીઓ દેખાતી નથી। આ પહેલા પણ ગામના તળાવમાં એક પણ જળ બિલાડી દેખાતી નહોતી, પરંતુ એકાએક ગામના તળાવમાં જળ બિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરજ પામવા પામ્યો છે। તો જળ બિલાડીઓ દેખાતા જ હવે જે ગામના લોકો છે તે તળાવ આગળ ભેગા થઈ ગયા છે અને જળ બિલાડી જોતા લોકો અચરજ પામી રહ્યા છે।
સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે મેચ રમાવાની છે, ત્યારે વન ડે મેચને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટશે। 3 મેચની સિરીઝમાં ભારત 2-0 થી આગળ, ત્યારે ક્લીન સ્વીપ માટે ભારતીય ટીમ ઉતરશે મેદાને અને તમામ આ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને ક્રિકેટ રસિકો આજે મેચ જોવા માટે ઉમટશે। ભારત ઇંગ્લેન્ડ મેચને લઈને એમટીએસ પણ સજ્જ રાખવામાં આવી છે। અમદાવાદમાં વધારાની એમટીએસ દોડાવવામાં આવશે। આ તરફ વાસણા, નારોલ, મણિનગરમાં એમટીએસ દોડશે। 10 વાગ્યા પછી પણ એમટીએસ બસ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોઈ પણ સ્થળે જવા પ્રતિ પેસેન્જર 20 રૂપિયા ભાડું લેવામાં આવશે। રાત્રે 5 રૂટ પર કુલ 25 બસો દોડાવવામાં આવશે। તો ભારત ઇંગ્લેન્ડ મેચને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ સાથે જે ક્રિકેટ રસિકો મેચ જોવા માટે પહોંચશે તેમના માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે મેચ રમાવાની છે, ત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફીવર જામ્યો છે। ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે। વિરાટનો હમશકલ ફેન પણ મેચ જોવા માટે પહોંચ્યો છે। તો સ્ટેડિયમથી સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, હવે થોડી જ ક્ષણોમાં મેચની શરૂઆત થશે। પહેલા સ્ટેડિયમ આગળ ક્રિકેટ રસિકોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, ચોક્કસથી 1:30 વાગે બરાબર આ ઓડીઆઈની શરૂઆત થશે। ત્રીજી ઓડીઆઈ છે। અત્યાર સુધી 2-0 થી ઇંગ્લેન્ડની ટીમ જે છે તે પાછળ રહી છે। ખાસ વિનંતી કરીશ આપને કે અત્યારે હાલ જે છે ઇન્ડિયાની ટીમ ક્રિકેટ સ્ટેડિયમ મેચ ઉપર પહોંચી રહી છે, ત્યારે ક્રિકેટ રસિકોનો માહોલની વાત કરીએ તો ક્રિકેટ રસિકોમાં પણ મોટા પાયે ઉત્સાહ દેખવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમામ જે ક્રિકેટ રસિકો છે તે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। આપણે જેટલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। શું લાગી રહ્યું છે આજની મેચ ઉપરથી, કેવો માહોલ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે? ફૂલ ઉત્સાહ છે અને આજની ગેમમાં વિરાટ પર ફોકસ છે કે આજે તો એ રમવો જ જોઈએ અને રમશે। એનો સમય ખરાબ છે પણ એ ખેલાડી તો જોરદાર છે। જો રોહિતને બંને રમી ગયા તો આજે આ બધા પબ્લિકની ટી શર્ટ બધી 18 અને 45 જ છે। રોહિત અને કોહલી પર જ આવેલા છે, એટલે 100% આજનો માહોલ જબરદસ્ત રહેવાનો છે। અત્યાર સુધી 2 મેચમાં તેનું પરફોર્મન્સ વિરાટ કોહલીનું નથી સારી જોવા મળ્યું, નથી જોવા મળ્યું પણ એ થોડો નર્વસ લાગે છે અને બહુ ટાઈમથી એનું ફેલિયર છે એટલા માટે। બાકી એનું બેટ જોરદાર છે। જો આજે રમી ગયો તો 100% ચાલી જવાનો છે અને ગેમ જબરદસ્ત થશે। શું કહેશો આપણે આજના પરફોર્મન્સ વિશે? 2 ઓડીઆઈ જે છે તે ભારત જીતી ચૂક્યું છે। આ હોમ પીસ ટાઉન કહેવાય ઇન્ડિયા માટે, કારણ કે 20 મેચમાંથી 11 મેચ ઇન્ડિયા જીત્યું છે અત્યારે। આજે વિરાટ કોહલી જે રમાયો નથી પણ આજે વિરાટ કોહલીની 50 છે ને રોહિત શર્મા બી રન તો મારશે। આજે આપણે વિજેતા ટીમ વિજેતા બનશે, ભારત આગળ બનશે। આપ પણ ક્યાંથી આવ્યા છો? શું કહેશો આજની ટીમના પરફોર્મન્સ વિશે? અમે સ્પેશિયલ સુરતથી આવ્યા છે આ મેચ જોવા અને આજે 100% ઇન્ડિયા જીતવાનું છે ને અમે કોહલીના બહુ મોટા ફેન છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે બેસ્ટ લક કહેવા આવ્યા છે અમને। બિલકુલ, તો નાના બાળકોથી લઈ તમામ પરિવારજનો જે છે તે પણ અહીં આવ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો અત્યારે ક્રિકેટ જોવા? અત્યારે હું આફ્રિકાથી આવ્યો છું અહીંયા સ્પેશિયલી મેચ જોવા। આપના પરિવાર સાથે આવ્યા છો? હું અને મારી મમ્મી આવ્યા છે અને મારા ભાઈ છે। ઇન્ડિયન ટીમ વિશે શું જાણો છો? કેવું પરફોર્મન્સ રહેશે આજે? ઇન્ડિયા મોસ્ટ પ્રોબેબલી આ જીતશે। નાના બાળકોથી લઈ તમામ પરિવારજનો છે તે અત્યારે હાલ કહી રહ્યા છે કે ઇન્ડિયા ટીમ જે છે તેને સપોર્ટ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। અનેક લોકો જે છે તે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। વધુમાં વધુ લોકો પહોંચે તે માટે એક ખાસ આયોજન આઈસીસી ક્રિકેટ ટીમ દ્વારા પણ કરવામાં આવ્યું છે। ખાસ કરી ઓર્ગન ડોનેશન જે છે તે ઓર્ગન ડોનેશન માટે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે। દરેક પોલીસ અધિકારીઓ જે છે તેમને પણ ઓર્ગન ડોનેશન માટે જે છે તે બેચ આપવામાં આવ્યા છે। સાથે સાથે સ્ટેડિયમની અંદર પણ એક શપથ કાર્યક્રમ ગોઠવવામાં આવશે, જેથી કરી વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશન કરી શકે તે માટેનું ખાસ આયોજન જે છે તે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે। કોમલ, મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આજે મેચનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં જે ક્રિકેટ પ્રેમીઓ છે તે હાલ સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે અને ભારે ઉત્સાહ તે લોકોમાં જોવા મળી રહ્યો છે।
સમાચારમાં આગળ વધીએ તો વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંતિમ વન ડે મેચ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે। આ દરમિયાન આઈસીસી ચેરમેન જય શાહ અને ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ક્રિકેટના મેદાન થકી અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે। મેચ જોવા આવતા પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ લેવડાવી પ્રતિજ્ઞા આપવામાં આવશે અને મેચની ટિકિટ ઉપર પણ ડોનેટ ઓર્ગેન સેવ લાઈફ નામનું જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ થકી વિશ્વભરમાં સામાજિક સંદેશ જશે। ભારતીય ટીમ દ્વારા પણ સોશિયલ મીડિયામાં તેનું પ્રમોશન કરવામાં આવ્યું છે। જય શાહે આઈસીસીનું ચેરમેન પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી છે। દરમિયાન એક સામાજિક કાર્યક્રમ જે ગુજરાતના જ આપણા પોતાના જયભાઈના નેતૃત્વ નીચે કે જેઓ થોડા સમય પહેલા બીસીસીઆઈના સેક્રેટરી હતા, હાલમાં તેઓ આઈસીસીના ચેરમેન છે, તેમના નેતૃત્વ નીચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને રેડક્રોસ અને બીસીસીઆઈ સાથે મળી અને એક અભિગમ ઊભો કર્યો છે કે લોક જાગૃતિ ઓર્ગન ડોનેશન થઈ શકે તે માટેની લોક જાગૃતિનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેનાથી સાથે સાથે લોકોમાં મેચ દરમિયાન હાજર રહેલા પ્રેક્ષકો ઓર્ગન ડોનેશન માટેની પ્રતિજ્ઞા બી લેશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીની કાર પર સાયરનનો મામલો સામે આવ્યો છે અને કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીનું બેવડું વલણ જોવા મળ્યું છે। પોતે વીઆઈપી કલ્ચરના વિરોધમાં હોવાનું રટણ કર્યું છે। વીઆઈપી કલ્ચરના વિરોધી હોવા છતાં સાયરન લગાવવામાં આવ્યું છે। અન્ય યુનિવર્સિટીના કુલપતિની કાર પર સાયરન છે, જે નિયમ હશે તેનું હું પાલન કરીશ તેવું પણ કહ્યું છે। 10 દિવસ પહેલા સાયરન લગાવ્યું છે તેવી વાત કરવામાં આવી છે। આ સાથે બેવડું વલણ તેમનું જોવા મળ્યું છે। આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે, રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર। એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલાં મુકાયું છે। કલ્ચરનો હું અંગત રીતે સખત વિરોધી છું, તેમ છતાં જે કંઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવા। હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી, બરાબર। ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે। ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે, સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે। હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વિશે। ગ્યાસુદ્દીન શેખના નિશાને ભાજપના મુસ્લિમ ઉમેદવારો અને કચ્છના રાપરમાં કોંગ્રેસ નેતાના પ્રહાર કરવામાં આવ્યા છે। કહેવાતા મુસ્લિમ સમાજના બનાવટી બાબાઓથી ચેતજો અને ભાજપના ઉમેદવાર બનેલા મુસ્લિમ ઉમેદવારો પર આ પ્રહાર કરવામાં આવ્યા છે। ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે આ બનાવટી બાબાઓથી ચેતી જજો। ભાજપના ઉમેદવાર બનેલા મુસ્લિમ ઉમેદવારો પર સીધા પ્રહાર કર્યા છે। જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે, તમે કઈ રીતના ધર્મગુરુ છો? તમે કેવા ધર્મગુરુ છો? તો ગ્યાસુદ્દીન શેખ દ્વારા આ સીધા જ પ્રહાર કરવામાં આવ્યા છે। ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપનો પલટવાર પણ કરવામાં આવ્યો છે। હાર ભાડી જતા કોંગ્રેસ આવા પેંતરા કરે છે તેવું હિતેન્દ્ર પટેલનું કહેવું છે। ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રાંત અને જ્ઞાતિ વચ્ચે વેરભાવ માટેની રાજનીતિ કરે છે તેવું પણ હિતેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। હાર ભાડી ગયેલી કોંગ્રેસ હવે જ્ઞાતિ જાતિ વચ્ચે, જ્ઞાતિ ધર્મ વચ્ચે, પ્રાંત વચ્ચે વર્ગ વિગ્રહની રાજનીતિ કરે છે। મને લાગે છે કે ગ્યાસુદ્દીનભાઈ હમણાં 2 દિવસથી આ પ્રકારની નિવેદનબાજીથી ગુજરાતની અમન ચેનને દોડવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એની સખત નિંદા કરું છું। આવનારા દિવસોમાં ફરીથી આવી જો ગુસ્તાખી કરવામાં આવશે તો સરકાર એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। વડોદરાના કરજણમાં મતદારોને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખે મતદારોને ધમકાવ્યા હતા। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી। મુખ્યમંત્રી તેમજ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। કરજણ પ્રાંત અધિકારીને પણ આવેદન પાઠવી પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। જિલ્લા તેમજ શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે।
રવિવારના રોજ વોર્ડ નંબર 7ની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ વિજય શાહ જેઓએ મતદારોને ધાકધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું, તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળે કે એ જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે, લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી લીધી છે. નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારમાં આવ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ધોરાજી વોર્ડ નંબર 5માં સભા સંબોધી ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે ટેકાના ભાવે થતી ખરીદી વિશે પણ જણાવ્યું હતું. તો હાલ ઘઉંનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન ચાલુ છે. રજીસ્ટ્રેશન બાદ ખેડૂતોના ઘઉં ટેકાના ભાવે ખરીદી થશે અને ધોરાજીમાં ખાતરમાં પથ્થર નીકળવા બાબતે તેમણે કહ્યું કે તે પથ્થર નહીં પરંતુ કેમિકલનો ગઠ્ઠો હતો જે જામી ગયો હતો. તેમાં ખાતર જ હતું, પથ્થર નહીં, જે તપાસમાં સામે આવ્યું છે. ધોરાજી શહેરનો માહોલ અમે જોયો, જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ પ્રવર્તે છે. સરકાર જરૂર પડે ત્યારે તરત જ જ્યારે બજારના ભાવ ટેકાના ભાવ કરતા નીચા જાય અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું ન પડે એટલા માટે તુરત જ ઘઉંના કે બીજી કોઈ પણ વસ્તુઓના ટેકાના ભાવે ખરીદીનું કામ શરૂ કરી દે છે. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે. જાલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે ચૂંટણીની કામગીરીની તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. પ્રાંતીય અધિકારી તેમજ ડીવાયએસપીએ મતદાન મથકની મુલાકાત લીધી અને તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી છે. મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ટોયલેટ, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી